હાલો હેલો સર, હું લોન ડિપાર્ટમેન્ટ તરફથી કાપી નાખો. સર પ્લીઝ 2 મિનિટ મારી સાથે વાત કરી લો. તારું પણ દિલ નથી લાગતું મારી વગર. અરે ડફોળ, ચુમ્મી નથી માંગતો. તમે જે અમારી કંપની પાસેથી લોન લીધી છે એ ક્યારે ભરશો? જ્યારે ઉપરવાળો પૈસા આપશે ત્યારે આપીશ. ઉપરવાળો ક્યારે આપશે? મને શું ખબર, મારે થોડી એની જોડે વાત થાય છે. તો તું ઉપરવાળાના ભરોસે બેઠો છો તો કામ કરીને લોનના પૈસા ભરી દે ને. ઉપરવાળો જ નથી માંગતો કે હું કામ કરું. કેવી રીતે? કામ કેવી રીતે મળે? કિસ્મતથી. અને કિસ્મત કોણ લખે? ઉપરવાળો. હા, તો એને મારા નસીબમાં કામ નથી લખ્યું. તો હાથ જોડીને ઉપરવાળા પાસે કામ માંગને. મેં માંગ્યું હતું. શું કીધું ઉપરવાળાએ? કદાચ 10-12 વર્ષ લાગશે. અરે 12 વર્ષમાં તો કંપનીનો માલિક ઉપર પહોંચી જશે. લ્યો, આ તો સારામાં સારું કહેવાય. બોસને કહી દો ડાયરેક્ટ ત્યાંથી પૈસા લઈ લે, અને નો આપે તો મારું નામ આપી દે. હેલો, હેલો. તમારા લગ્ન થઈ ગયા છે કે પછી તમે? ના ના, હું તો સાવ સિંગલ છું. તમે કોણ? ઈ જ છું, વર્ષોથી તમારી ઘરવાળી. ઘરમાં પગ મૂકો આજે તમે જો. કોણ છે પાછું? હેલો, હેલો. તમારા લગ્ન થઈ ગયા છે કે પછી? હા ભાઈ, મારા લગ્ન થઈ ગયા છે. તારી ગર્લફ્રેન્ડ વાત કરું છું, દગાખોર. અરે મને એમ કે મારી ઘરવાળીનો ફોન છે. તમારી પત્ની જ વાત કરે છે, સાવ હરામખોર. ઘરે આવો તમે, જાઓ. હાલો. હાલો, વિદેશ જાવ અને ફૂલો ફૂલો કંપનીથી વાત કરો છો? હાજી, સ્વાગત છે આપનું. સરજી, મારા વિઝા બનાવીને કેનેડા મોકલી દેહો. વિઝા બનાવીને જ મોકલીશ ને. જાદુગર હોત તો મંતર મારીને મોકલી દે. આજ અપ્લાય કરું તો કેટલા દિવસમાં વિઝા આવી જશે? લગભગ 4 મહિના લાગશે. 4 મહિનામાં તો કેનેડા બંધ થઈ જશે. અરે કોડા, આ કઈ કુરકુરિયાની દુકાન થોડી છે તે બંધ થઈ જાય. અને તમે ઈ કયો તમારે કેનેડા જવું છે શા માટે? ત્યાં જઈને યુનિવર્સિટીમાં ભણીશ. આ તો તમારી જાણકારી માટે બતાવી દઉં. યુનિવર્સિટીની ફી 27 લાખ રૂપિયા છે. આટલી મોંઘી ફી? ઈ લોકો શું સોપડિયું બોટલોથી ચડાવશે? અરે આ યુનિવર્સિટીની ફીસ નથી. આવવા જવાનું ભાડું 12 લાખ રૂપિયા લાગે છે. 12 લાખ? શું વાત છે? પ્લેન પણ મારા પૈસાથી ખરીદશો? પહેલા તો એ બતાવ, તારી પાસે કેટલા રૂપિયા છે? મારી પાસે તો 60,000 રૂપિયા છે. તો 60,000 માં તો તું દુબઈ જઈ શકે. નહીં, ત્યાં નહીં જાવ. ત્યાં ગરમી બહુ પડે છે ને મારી ઓઇલી સ્કિન આગ પકડી લે. હાલો. હાલો સર, હું ધોકડ કંપનીથી વાત કરું છું. તમારા સિમ કાર્ડ પરનું રિચાર્જ પૂરું થઈ ગયું તો છે. તારા પેટમાં કેમ આગ લાગી છે? રિચાર્જ નહીં કરો તો તમારું સિમ બંધ થઈ જશે અને કોઈનો ફોન નહીં આવે. કોઈનું આવશે નહીં. તું હવારનો ફોન કરે છો તો તું શું જાદુગર છો? અરે સર, મારું સિમ તો કંપનીનું છે. તારી કંપનીની છે તો મારી શું કાગળ ઉપર છાપેલી છે? મારી પણ કંપનીની જ છે. અરે સર, મારો કહેવાનો મતલબ કે મને કંપનીએ સિમ કાર્ડ આપ્યું છે. તો હું શું કોઈ પાસેથી લૂંટીને લાવ્યો છું? મને પણ કંપનીએ જ આપી છે. અરે તમે રિચાર્જ નહીં કરો તો તમને કોઈ ફોન નહીં લગાવી શકે. તો આમે મારે ઉઘરાણી વાળા સિવાય કોઈનો ફોન આવતો નથી. હાલો, સુરત ઇલેક્ટ્રિસિટી, હું જમન જરીવાલા આપની જરી સેવામાં. રહી કે ખરી જઈ? અરે ભાઈ, કામની વાત કરો. સવારની લાઈટ ઝટકા મારે છે, ક્યારે રિપેર થશે? સમજવાની કોશિશ કરો, લાઇટ બરાબર નથી. કેમ, બોટલ સડે છે? અરે એને તાવ નથી આવ્યો, ડીપી ખરાબ છે. ફેસબુક ની કે ઇન્સ્ટાગ્રામ ની? અરે ટ્રાન્સફોર્મ ખરાબ છે. અમે તો એને સબસ્ટેશન કહી. હવે આ ભંડોહાને કઈ રીતે સમજાવવું? ક્યારે રિપેરિંગ થશે? હમણાં કાંઈ કહી નહીં શકાય. ટ્રાન્સફોર્મ રિપેરિંગમાં છે. એ સાહેબ, ટ્રાન્સફોર્મ રિપેરિંગ થઈ ગયું છે. જો ટ્રાન્સફોર્મ રિપેરિંગ થઈ ગયું છે, હમણાં 1 કલાકમાં લાઇટ આવી જશે. તો પેલા એને 15 મિનિટ કાસા રસ્તે ચલાવી જોશે, પછી મોકલજે. હાલો. લાઈટ કાપી નાખી? હા કેમ? સાહેબ, જોરદાર પવન એને છે. શું પવનમાં ન્યુમોનિયા થઈ જાય છે? જુઓ, મેં લાઇટ ચાલુ કરીને થાંભલાથી તાર તૂટી ગયો અને તમારા ઘર ઉપર પડ્યો અને તમે પકડી લીધો તો? હું ઘેરે છું જ નહીં. મોકલ લાઈટ. હે? લાઈટ મોકલ. હે કર્યા વગર. પવનમાં નહીં મોકલું સાહેબ. પવનમાં મોકલું તો પ્રોબ્લેમ થાય. તો તારી લાઈટ શું તાર ઉપર હાલે છે? જુઓ, તમે ટેન્શન ના લો.
શાંતિ રાખો, લાઈટ રાત્રે આવી જશે. અત્યારે જ મોકલ, મારી તબિયત ખરાબ છે. કેમ તબિયતથી લાઈટ સારી થઈ જશે? હા, મને ડોક્ટરે દવામાં લાઇટના ઝટકા લેવાનું કીધું છે. તને કઈ પ્રોબ્લેમ છે? જુઓ, મારી સાથે માથાકૂટ ન કરો. હું સરકારી આદમી છું. તું સરકારનો આદમી છો તો હું સરકારની બાઈ છું. આજ તો બિલની વસૂલાત કરીને જ રહીશ. હાલો, હાલો, વીજળી વિભાગમાંથી બોલું છું. તમે લાઈટનું બિલ કેમ નથી ભર્યું? 45,000 રૂપિયા બિલ આવ્યું છે. લાઇટ બિલ ક્યાંથી ભરે? હા, તો એ તો તમે વાપરો તો બિલ તો આવે જ ને. વાપરો એટલે શું? હું તમારી લાઇટના દુકાને જઈને કાજુ બદામ લઈ આવ્યો. અરે જુઓ, તમે કનેક્શન લીધું છે એટલે બિલ તો ભરવું પડે. તો મફતના પાણીની વીજળી બનાવો છો તો મફત કેમ નથી આપતા? અરે ભાઈ, એકલા પાણીથી વીજળી નથી બનતી. તો તમે શું એમાં એસિડ ભેળવો છો? અરે ભાઈ, વીજળી બનાવવી એટલી સહેલી નથી. કેમ? તમે ઊંધામાંથી વીજળી બનાવો છો? હાલો, PGVCL માં આપનું સ્વાગત છે. હું આપની શું સહાયતા કરી શકું? 1 કિલો દેશી ગાયનું ઘી આપી દે. અરે મારા ભાઈ, અહીંયાથી પાવર સંબંધી માહિતી મળે, ઘી ન મળે. તો તે પાવર કેમ કાપી નાખ્યો છે? અરે ભાઈ, લાઈટ મેં નથી કાપી, તાર તૂટી ગયો છે. તાર થૂકથી હાંધો છો કે વારા ઘણીએ તૂટી જાય? જુઓ, 2 કલાકની અંદર પાવર આવી જશે. કાસા રસ્તે મોકલો ને શોર્ટકટ, તો 15 મિનિટમાં આવી જાય. મને લાગે છે તમને બહુ ગરમી થતી લાગે. ગરમી મને નથી થતી, મારી ઘરવાળીને થાય છે. એનું મગજ આમે 100 ડિગ્રી પેલું રહેશે ને પાવર જાય ને પંખો બંધ થાય એટલે 200 ડિગ્રી થાય છે. અને જો એનો મગજ સટકો ને મને કાંઈ જાનહાનિ થઈ તો એની જવાબદારી તમારી રહેશે.